મંત્રી સ્મૃતિ ઈરાની આજે સુરત આવ્યા હતા અને તેમને કેન્દ્રીય બજેટને લઈને ચર્ચાઓ કરી હતી। તેમણે કહ્યું કે આ બજેટમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ખાસ વ્યવસ્થાઓ આપવામાં આવી છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે સુરત પધાર્યા હતા। સુરતના પ્રવાસે તેઓ પહોંચ્યા હતા અને કેન્દ્રીય બજેટને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। ઉધના ભાજપ કાર્યાલય ખાતે તેમણે નિવેદન આપ્યું હતું કે ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો છે। બજેટમાં સુરતને વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। આજે મેન્યુફેક્ચરિંગમાં ધ્યાન આપવામાં આવ્યું છે। આ સાથે ક્રિએટિવ ઇકોનોમી માટે આ બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે। ટેક્સટાઇલ પાર્કની ઘોષણા કરવામાં આવી હતી, જેના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ મળશે। वित्तीय डिसिप्लिन और ट्रांसपेरेंसी जो इकोनॉमिक सर्वे और बजट के माध्यम से प्रस्तुत हुई, उसकी सराहना नागरिकों ने की। प्रधानमंत्री जी ने कर्तव्य पालन के पथ पर चलकर देश के सामर्थ्य को बढ़ाने का जो बजट देश की संसद में प्रस्तुत करवाया, उसके संदर्भ में बायोफार्मा शक्ति का उल्लेख नागरिकों के लिए और नागरिकों के द्वारा सराहा गया। 10,000 करोड़ का आवंटन बायोफार्मा शक्ति के संदर्भ में विशेष इसलिए है। कैमरामैन मुन्ना मलबारी साथे धरती पटेल, S24 न्यूज़, सूरत।